મમ્મી ઓ શું બનાવવું આજે? તારે શું ખાવું છે? બાસ્કેટ ચાટ બનાવી દઉં? હા બનાવી. હાલો બનાવી દો. આજે તમારે બનાવવાનું હતું બાસ્કેટ ચાટ. તો સૌથી પહેલા એક પ્લેટ લઈ લીધી ને તેમાં મેં બાસ્કેટને ગોઠવી લીધા. તમને બાસ્કેટ આ કોઈ પણ બેકરીમાં નોર્મલ રીતે મળી રહેશે. તો બાસ્કેટ ગોઠવાઈ ગયા એટલે આપણે અહીંયા પહેલેથી બાફીને બટેકા રાખેલા હતા તેના મેં ટુકડા કરી લીધા અને તેને બાસ્કેટમાં ગોઠવી લીધા. ત્યારબાદ આપણે ટમેટાના પણ ઝીણા કટકા કરી લીધા છે અને તેને પણ એડ કરી લીધા. ત્યારબાદ મેં ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી લીધી છે. તેમાં હવે સ્વાદ અનુસાર ચાટ પાવડર એડ કરી લેશું ને થોડુંક એવું લાલ મરચું પાવડર પણ એડ કરી લેવાનું છે. હવે ઉપરથી આપણે આંબલીની ચટણી બનાવી લીધી છે તેને પણ એડ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચટણીને પણ એડ કરી લેવાની છે અને ઉપરથી આપણે ઝીણી સેવને એડ કરવાની છે. તેમાં આપણે પાછું સ્વાદ અનુસાર ચાટ મસાલો ઉમેરી લેવાનો છે. હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા વડે સર્વ કરવાની છે. તો અહીંયા મેં ઉપરથી બીટની લાંબી સ્લાઇડ પણ એડ કરી છે. તમે જો ના કરવા માંગતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણું બાસ્કેટ ચાટ. તો ચાલો આજે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે મમ્મીને આ બાસ્કેટ ચાટ કેવું લાગ્યું છે. અને હા, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મમ્મી, બાસ્કેટ ચાટ રેડી છે. સરસ બનાવી. ટેસ્ટ કરો તો કેવું બન્યું છે.